અયોધ્યાથી ચોંકાવનારી સામે આવી છે કે રામ મંદિરના રસ્તા સુધી એટલે રામ મંદિર જવા માટેનો જે રસ્તો બનાવવામાં આવેલો છે એ રસ્તા ઉપર હાઈટેક લાઇટ્સ મૂકવામાં આવી હતી. એ હાઈટેક લાઇટ કેટલાક લોકો ચોરી ગયા છે એવી ફરિયાદ થઈ છે. નમસ્કાર દર્શક મિત્રો, ઘણી વખત આપણે એવું જોઈએ કે ભાઈ સરકાર હોય અથવા તંત્ર હોય તો કોઈ સારી સુવિધા કરી આપે, ઘણી બધી રસ્તાઓ પર બી વ્યવસ્થા કરી આપે, ઘણા બધા એવી જગ્યાએ વ્યવસ્થા કરે, પરંતુ લોકો એ ડિઝર્વ નથી કરતા એવું આપણે ઘણીવાર જોઈએ છે કે જે સરકારી માલ મિલકત હોય અથવા જે લોકોની સુવિધા માટે રાખવામાં આવેલી હોય એ જ વસ્તુ લોકો ચોરી જતા હોય છે એવું આપણે ઘણી વખત સાંભળીએ છીએ. તો એવી જ એક વાત અયોધ્યાથી ચોંકાવનારી સામે આવી છે કે રામ મંદિરના રસ્તા સુધી એટલે રામ મંદિર જવા માટેનો જે રસ્તો બનાવવામાં આવેલો છે એ રસ્તા ઉપર હાઈટેક લાઇટ્સ મૂકવામાં આવી હતી. એ હાઈટેક લાઇટ કેટલાક લોકો ચોરી ગયા છે એવી ફરિયાદ થઈ છે અને આ જે લાઇટ છે એની કિંમત છે 50 લાખ રૂપિયા. હવે તમારી સુવિધા માટે સરકાર બનાવે અને તમે આવી રીતના લોકો ચોરી જાય તો પછી કોઈ કરે પણ શું? તો આ અયોધ્યાની અંદર 50 લાખ રૂપિયાની જે લાઇટ્સ ચોરાઈ ગઈ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, જાન્યુઆરી 2024માં અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો જ્યારે કાર્યક્રમ હતો ત્યારે સરકારે અયોધ્યા રામ મંદિર સુધી પહોંચવા માટે 3 રસ્તાઓનું નિર્માણ કર્યું હતું અને આ 3 રસ્તાઓના નામ આપવામાં આવ્યા હતા. એક રામપથ, એક જન્મભૂમિ પથ અને એક ભક્તિપથ. હવે આ જે ત્રણેય રસ્તાઓ બનાવવામાં આવ્યા કે જે સીધા મંદિર સુધી જતા હતા, આ ત્રણેય રસ્તાઓ ઉપર હાઈટેક લાઇટ લગાવવામાં આવી હતી. આ લાઇટનો પ્રકાશ એવો હતો કે તમને એમ લાગે કે દિવસનું જે અજવાળું છે એવું હોય, એટલે રાતના લાઇટ જે ચાલુ રહે તો એમ લાગે કે દિવસ છે, એટલું બધું પ્રકાશિત આ લાઇટનું હતું. અને આ લાઇટ્સ લગાવવાનો જે કોન્ટ્રાક્ટ છે એ યશ એન્ટરપ્રાઇઝ અને કૃષ્ણા ઓટોમોબાઇલ્સને આપવામાં આવ્યો હતો. હવે આ જે રામપથ ઉપર છે ત્યાં આગળ 6400 જેટલી બેમ્બુ લાઇટ્સ લગાવવામાં આવી હતી અને ભક્તિપથ ઉપર 96 જેટલા પ્રોજેક્ટર્સ લાઇટ લગાડવામાં આવી હતી. હવે આ એજન્સીઓએ જ્યારે તપાસ કરી તો ખબર પડી કે આ લાઇટ્સ ગાયબ છે. એજન્સીઓએ પોલીસમાં FIR કરી છે અને એમાં એમણે એવું કીધું છે કે 19 માર્ચ સુધી આ જે લાઇટ્સ હતી એ યથાવત હતી, એ જ જગ્યા પર હતી, પરંતુ જ્યારે 9 મેના દિવસે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ત્યારે જે રામપથ ઉપરની 3800 બેમ્બુ લાઇટ્સ હતી એ ગાયબ થઈ ગઈ હતી અને ભક્તિપથ ઉપર જે પ્રોજેક્ટર્સ લાઇટ હતી એમાંથી 36 લાઇટ્સ ચોરાઈ ગઈ છે. અને આ ફરિયાદ અત્યારે સીધી 9 ઓગસ્ટે કરવામાં આવી છે. 9 મેના દિવસે ઇન્સ્પેક્શનમાં ખબર પડી અને ફરિયાદ છેક અત્યારે 9 ઓગસ્ટે કરવામાં આવી છે. હવે ઉત્તર પ્રદેશ પોલીસે તપાસ શરૂ કરી છે કે આ જે બેમ્બુ લાઇટ્સ અને પ્રોજેક્ટર લાઇટ્સ છે એ કોણ ચોરી ગયું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.